નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી પેનલ પર આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિત પ્રકાશનું પ્રકરણ 2 રેખાઓ અને ખૂણાઓનો વિચારો અને શોધો કે જે પાના નંબર 49 અને 50 પર આપેલું છે તેને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું। હવે જો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલ છે, તેને જોઈન કરીને તમે ત્યાંથી તેની પીડીએફ મેળવી શકો છો। વિચારો અને શોધો। આકૃતિ 2.23માં શક્ય તેટલા બધા ખૂણાઓની યાદી બનાવો। ઓહો, આમાં તો ઘણા બધા ખૂણા છે, આપણે બધાની યાદી બનાવવાની છે। શું તમે બધા ખૂણા શોધી શક્યા? ચાલો ટ્રાય કરો। જો આ બધા ખૂણા મળી ગયા આપણને। કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 બધા ખૂણા મળી ગયા। હા ભાઈ, બધા ખૂણા મળી ગયા, 20 ખૂણા મળ્યા છે। હવે બધા ખૂણાઓના માપનું અનુમાન કરો। ચાલો પહેલા આનું અનુમાન કરવાનું છે, મતલબ અંદાજો લગાડવાનો છે। ત્યારબાદ કોણ માપક વડે ખૂણાઓ આપણે માપવાના છે। તમારા બધા અનુમાનો એક કોષ્ટકમાં નોંધો। જુઓ કે તમારા અનુમાનો વાસ્તવિક માપ જેટલા નજીક છે કે નથી। ચાલો કેટલા નજીક છે? ચાલો જો ખૂણો 1 અને 4, જો આ ખૂણો 1 અને 4 બંને સમાન હશે। અંદાજિત માપ મેં એનું 7 ધારેલું અને પછી જો કોણ માપકથી કર્યું તો કેટલું માપ આવે છે? તો કે 70 અંશ આવ્યું છે। એવી જ રીતે ખૂણો 2 અને 3, જો ખૂણો 2 અને 3 બંને સમાન છે તો એનું માપ અંદાજિત મેં 120 ધારેલું, પણ કોણ માપકથી માપ્યું તો 110 અંશ આવેલું છે। હવે આ બાકીના જે માપ છે ને વિદ્યાર્થી મિત્રો, એ તમારે તમારા કોણ માપકનો ઉપયોગ કરીને જાતે શોધવાનો પ્રયત્ન કરવાનો છે। ચાલો બાકીના ખૂણાઓ જાતે પ્રયત્ન કરો અને ટેબલને આવી રીતે આગળ વધારો। ચાલો હવે જોઈએ આગળ। બીજું, કોણ માપકનો ઉપયોગ કરીને નીચે આપેલા માપના ખૂણાઓ દોરો। જો બહુ મસ્ત પ્રવૃત્તિ છે અને આ બધાને આવડવું જોઈએ। કોણ માપકનો ઉપયોગ કરીને જો આપણને ખૂણો દોરતા ના આવડે તો આપણે આટલું બધું ભણીએ છીએ અને આટલું બધું શીખીએ છીએ એનો કોઈ અર્થ રહેતો નથી। સૌથી પહેલા 110 અંશનો ખૂણો આપણે બનાવવાનો છે। તો પહેલા લઈ લ્યો તમારું શું? કોણ માપક। ચાલો લઈ લીધું। પછી આધાર રેખા બનાવો। શૂન્ય કયો લીધો છે? તો કે આપણે જમણી બાજુનો લીધો છે, કેમ કે આપણું કિરણ છે જમણી બાજુ। તો હવે આપણે જમણી બાજુમાં જે શૂન્ય છે એ શૂન્ય સાથેની જે સંખ્યાઓ છે એટલે નીચલી રેખાનો ઉપયોગ કરીને 110 ઉપર એક બીજું કિરણ બનાવીશું। અને હવે જે આ ખૂણો આપણો બને છે એ ખૂણો કયો છે? તો કે એ આપણો જે ખૂણો બન્યો છે એ ખૂણો 110 અંશનો જે આ ખૂણો છે એ કેટલો છે? 110 અંશનો બન્યો છે। આ રીતે બનાવવાનું છે। હવે જોઈએ 40। સૌથી પહેલા ફરીથી કોણ માપક લો। જો આપણે આ શૂન્ય લેવાનો છે તો આ શૂન્યની સંખ્યામાં 40 ક્યાં આવે છે? અહીંયા। તો અહીંયા બીજું કિરણ જોડો આ રીતે, અહીંયા બિંદુ બનાવો, પછી ફૂટપટ્ટીની મદદથી આ બંનેને જોડી દો અને અહીંયા જે હવે આ બનશે આપણું એ કેટલાનો? તો કે 40 અંશનો ખૂણો બને છે। પછી તો કે 75, ફરીથી કોણ માપક લો, આ શૂન્ય પર એક કિરણ બનાવો અહીંથી, આ આપણું શિરોબિંદુ છે। હવે 75 ક્યાં આવે છે? જો આ શૂન્ય લીધો છે તો આપણે આ સંખ્યાઓને પકડીશું। આ 70 છે તો 75 આવે છે અહીંયા, જો આ વચ્ચે આવી ગયા ને, 70 ને 80 ની વચ્ચે 75 આવે છે। હવે જે આ ખૂણો આપણો બનશે એ કેટલો બને છે? તો કે 75 અંશનો બને છે। હવે જોઈએ 112 અંશ। આ થોડો અઘરો છે। ચાલો ફરીથી શૂન્ય પર લઈ લીધું આપણે જો નીચેનું જ માપ લઈએ છીએ, કેમ કે નીચેનો શૂન્ય લીધો છે તો 110 પછી 110 છે તો 112, જો 111 ને 112, તો આ જે ખૂણો આપણો બને છે હવે એ કેટલો બન્યો? તો કે 112 અંશનો બન્યો છે। પછી તો કે 134 અંશ। તો કે હવે જુઓ શૂન્ય આ લઈ લઈએ, ફરીથી આ શૂન્યમાં 130 ક્યાં છે? તો કે અહીંયા છે આ, અને 4 આગળ જો 130 પછી 31 32 33 ને આ 34, તો હવે જે આપણો આ ખૂણો બને છે એ 134 અંશનો બને છે। તો આપણે આ રીતે બનાવીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે થોડીક પ્રેક્ટિસ કરશો ને એટલે આરામથી તમને માપતા આવડી જશે અને ખૂણા બનાવતા આવડી જવાના છે। પછી તો કે નીચે આપેલા ખૂણાના માપ જેટલો ખૂણો દોરો। હવે આ જો તમારે જાતે કરવાનું છે, આના માપ તમે કરીને જાતે જ છે ને આના પગલાં કઈ રીતે કરવાના છે? તો કે પગલાં દોરવા વધુ સરળ છે। શા માટે? તો કે સૌ પ્રથમ શું કરો? તો કે સૌ પ્રથમ કોણ માપક લો, બરાબર છે? આવી રીતે પગલાં લખજો, બરાબર છે? બરાબર, આ પહેલું પગલું। પછી બરાબર છે આધાર કિરણ, એટલે નીચેનું જે કિરણ છે ને પર કોણ માપકનું
નું કેન્દ્ર રાખો. બરાબર છે. પછી આવી રીતે એને માપવાનું છે અને સામાન્ય પગલાં છે આપણે અત્યારે કર્યા જ છે આગળ, એ જ વસ્તુ તમારે કરવાની છે.